પંડિત શ્રીરામ શર્મા આચાર્ય લિખિત પુસ્તક નૈતિક શિક્ષણ ભાગ 2 ઓડિયો 3। આમ જોઈએ તો રાજકીય પક્ષો પાસે આજે પણ ઘણા કાર્યકર્તાઓ છે, પણ તેઓ રાજકારણને જ સર્વસ્વ માની બેઠા છે। સત્તા સંઘર્ષમાં અને યશ અને પદ મેળવવામાં જ મુખ્યત્વે તેઓને રસ છે। કૂટનીતિમાં જે રીતિની આંટીઘૂંટીઓ ઉકેલવી પડતી હોય છે અને વિટંબણાઓ વેઠવી પડતી હોય છે, તેને લીધે તેઓ આત્મબળ પણ ખોઈ બેસે છે। તેથી તેઓને રચનાત્મક કાર્યોમાં રસ પડતો નથી। તેમની ઘરેડ પણ સંત મહંતોની જેમ પોતાની પૂજા, ગુણગાન અને ગાદી ટકાવી રાખવાની દિશામાં ચાલ્યા કરે છે। રૂઢિગત ઢાંચામાં ઢળાઈ જવાથી તેમને બદલવા પણ મુશ્કેલ થઈ પડે છે। આથી રાજકીય ક્ષેત્રમાં પડેલા લોકોની મનોભૂમિ જોતા તેઓની આશા રાખવી વ્યર્થ છે કે તેઓ દ્વારા દેશની પ્રગતિ માટે ખૂબ જ જરૂરી જનમાનસ શુદ્ધિકરણનું અને રચનાત્મક અભિવર્ધન દ્વારા વ્યક્તિ અને સમાજની દિશા બદલવાનું અભિયાન ચલાવવું સંભવ બની શકશે। આ નવું કાર્ય એક નવા વર્ગ દ્વારા થવું જોઈએ। ધાર્મિકતાને સહારે ભાવનાત્મક નવનિર્માણની દિશામાં જોડાઈ જાય, સાધુ બ્રાહ્મણની પરંપરાને ગૃહસ્થમાં રહીને પણ નિભાવી શકે એવી વ્યક્તિઓની આજે ખૂબ જ જરૂરિયાત છે। આ જરૂરિયાતની પૂર્તિને માટે સૌથી પહેલાં આપણે આગળ આવવું જોઈએ કે જેથી બીજાને પણ આ જ માર્ગે અનુગમન કરવાની પ્રેરણા મળે। ભાવનાત્મક નવનિર્માણની જરૂરિયાતનું મહત્ત્વ સમજાવનારા અને તેને માટે કંઈક ત્યાગ બલિદાન કરવાની હિંમત કરનારા લોકોને દરેક જગ્યાએથી શોધી કાઢવા જોઈએ, તેમને સંગઠિત કરવા જોઈએ, કેમ કે એકાકી પ્રયત્નોનું પરિણામ બહુ મોટું નથી હોતું। સંગઠિત શક્તિ દ્વારા કરેલા સામૂહિક પ્રયત્નનો ચમત્કાર હંમેશા થતો રહ્યો છે, તેની જરૂરિયાત આજે પણ છે। લોકમંગળ માટે કરેલા સામૂહિક સત્પ્રયત્નો જો સજ્જનો દ્વારા કરવામાં આવે તો તેનાથી જનમાનસના શુદ્ધિકરણમાં અને ભાવનાત્મક નવનિર્માણમાં ભારે સહાયતા મળે અને પ્રગતિના પથ પર સૌથી મોટા અવરોધો સહેજ પણ દૂર થઈ જાય। એવા કેટલાય કામ છે જેવા આવા સત્પ્રયોજનો દ્વારા સંપન્ન થઈ શકે છે। એમાં 1. પ્રેરક વિચારધારા પ્રસ્તુત કરનાર જ્ઞાન મંદિરોની, પ્રેરક પુસ્તકાલયોની વ્યાપક શૃંખલાનું નિર્માણ આ દિશામાં સૌથી પહેલું કામ છે। જો વ્યવસ્થિત રૂપે આ પ્રક્રિયા પૂરી કરવામાં આવે તો વિચાર ક્રાંતિનો મહાયજ્ઞ ભારે સફળ સાથે સંપન્ન થશે અને તેનાથી જ્ઞાની પેઢી વિનર્મિત થતી અને તેઓના કર્મથી જ વર્તમાન દુર્દશા સમાપ્ત થતી આપણને આપણી આંખોથી જોઈ શકીશું। 2. નિરક્ષરતા દૂર કરવા 50% નિરક્ષર લોકોને સાક્ષર બનાવવાનું કામ ઘણું મહત્વપૂર્ણ છે। આ માટે સરકારી અને બિનસરકારી સ્તરે વિવિધ પ્રકારના શિક્ષણ પ્રયત્નોની વૃદ્ધિ થવી જોઈએ। પ્રૌઢ શિક્ષણ શાળાઓ અને રાત્રિ શાળાઓની આ સંદર્ભમાં મહત્વપૂર્ણ જરૂરિયાત છે। 3. વ્યાયામ શાળાઓ, ખેલકૂદ, શસ્ત્ર સંચાલન અને શરીર બળ પ્રદર્શનની પ્રતિસ્પર્ધાઓ। 4. ગ્રામ્ય પ્રદેશમાં સ્વચ્છતાનું આંદોલન ચલાવવું, તે માટે નવી રીતના સંડાસ, મૂતરડી, શૌચખાડા, મોડ છાણનો સદુપયોગ, થાપેલા છાણા ન બાળવા, હળીમળીને ગામની સફાઈ કરવી, આ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરીને ગ્રામીણ જીવનમાં ફેલાયેલી ગંદકીને દૂર કરવાનું અભિયાન ચલાવવું। ખર્ચાળ વિવાહ લગ્નોને સ્થાને ખર્ચ વિનાના આદર્શ લગ્નનો પ્રચાર પ્રસાર કરવો। મૃત્યુ ભોજન, ભૂતપલિત, ભિક્ષાવૃત્તિ, પડદા પ્રથા, ઘૂંઘટ, ઊંચ નીચના ભેદભાવ, બાળ લગ્ન જેવા અગણિત સામાજિક કુરિવાજો દૂર કરવા માટે વિભિન્ન સ્તરે પ્રચાર કરવો અને પ્રતિરોધાત્મક આંદોલન ચલાવવા નેતૃત્વ કરવું। 6. ભાવનાત્મક નવનિર્માણને માટે સાહિત્ય, સંગીત, કલા, અભિનય, ચિત્ર પ્રદર્શન, પ્રવચન, સંમેલન વગેરે સમસ્ત પ્રચાર માધ્યમનો ઉપયોગ અને અભિવૃદ્ધિ કરવી। 7. શાક, ફળ, ફૂલ, વૃક્ષ વગેરે ઉગાડવા, અન્ન બચાવવું, એઠવાડ ન કરવો, મિજબાનીઓ ઉપર નિયંત્રણ, સુધારેલી રીતથી ખેતી, રાંધવાની અને ખાવાની જાણકારી, ઓછા બળતણથી સળગતા ચૂલા વગેરે દ્વારા ખાદ્ય સમસ્યાઓનું સમાધાન કરવું। 8. ધાર્મિક, નૈતિક, સામાજિક, આધ્યાત્મિક શિક્ષણને માટે વ્યાપક અને પ્રખર પ્રશિક્ષણની વ્યવસ્થા કરવી, વ્યક્તિગત જીવનમાં સત્પ્રવૃત્તિઓના સમાવેશને પ્રોત્સાહન આપવું, સત્કાર્યોની પ્રશંસા કરવી। 9. જીવ દયા અને પશુઓ સાથે સદવ્યવહાર આચરવો। 10. ગૃહ ઉદ્યોગો દ્વારા બેકારીનું નિવારણ કરવું, ફેશન, ખોટા ખર્ચ અને દુર્વ્યયને નિરુત્સાહિત કરવો। આ 10 સૂત્રી કાર્યક્રમોનું અમલીકરણ કરવા માટે આપણી પરિસ્થિતિ અને સગવડને અનુરૂપ યોજનાઓ બનાવીને સંબંધિત કાર્ય હાથ ધરવું જોઈએ। આ દિશામાં કરેલા પ્રયત્નો જ રાષ્ટ્રીય પ્રગતિના આધારસ્તંભ બનશે।
નાગરિક કર્તવ્ય પાળીએ અને સમાજમાં સ્વસ્થ પરંપરા ઊભી કરીએ. સમાજમાં સ્વસ્થ પરંપરાઓ કાયમ ચાલુ રહે તેમજ આપણી અને સૌની સગવડ જળવાશે. આ ધ્યાનમાં રાખીને આપણામાંથી દરેકે પોતાના નાગરિક કર્તવ્યોનું પાલન કરવામાં ભાવનાપૂર્વક તન્મય થવું જોઈએ. સમાજ સૌનો છે. બધા મળીને થોડો થોડો બગાડ કરે તો બગાડની માત્રા બહુ વધી જશે, પરંતુ જો થોડો થોડો પ્રયત્ન સુધારા માટે ચાલુ રહે તો છેવટે સુધારાનું પ્રમાણ પણ વધી જાય. યોગ્ય એ છે કે આપણે બધા મળીને આપણા સમાજને સુધારવા, સંચાલિત કરવા અને સ્વસ્થ પરંપરાઓ પ્રચલિત કરવાનો પ્રયત્ન કરીએ. આ પ્રમાણે સભ્ય અને સુવિકસિત લોકોની જેમ ભૌતિક અને આત્મિક પ્રગતિથી સુખ સંતોષ પ્રાપ્ત કરી શકીએ. સભ્ય દેશના નાગરિકનું કર્તવ્ય છે કે તે બીજાની સગવડોને ધ્યાનમાં રાખીને પોતાની સગવડો અને સ્વતંત્રતાને સ્વેચ્છાપૂર્વક સીમિત બનાવે. સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને ગમે ત્યાં નાક સાફ કરવું નહીં અને પાન તમાકુની પિચકારી મારવી નહીં. આ કામ માટે સ્વયંને ભલે દૂર જવાનું કષ્ટ વેઠવું પડે, પણ તેમ કરવાથી બીજાને અસુવિધા કે નફરત પેદા થશે નહીં, અને સ્વયંને કોઈ રોગ હશે તો તેનું આક્રમણ તે ગંદકીમાં આવજા કરનાર પર થશે નહીં. આપણું નાગરિક કર્તવ્ય છે કે બીજાની સગવડને ધ્યાનમાં રાખીને સ્વયં ગંદકી ફેંકવા માટે યોગ્ય સ્થાને જવું. જો બીડી સિગરેટ પીતા હોઈએ તો ધ્યાનમાં રાખવું કે આપણો અસ્વસ્થ ધુમાડો છોડવાથી પાસે બેઠેલાની તબિયત ખરાબ ન થાય. આપણી તે ટેવથી કોઈએ અસુવિધા તો થતી નથી ને, તેનું ધ્યાન રાખવું. જો આપણી આ પ્રક્રિયાથી અન્યને તકલીફ થતી હોય તો સભ્યતાનો તકાજો એ છે કે ક્યાંય બીજે જઈને બીડી પીવી, ધુમાડો કાઢવો. ઘરોની ગંદકી લોકો લગભગ મોહલ્લામાં કે સડક ઉપર ફેંકે છે, તેથી રસ્તે નીકળનારને અગવડ થાય છે અને સાર્વજનિક સ્થાનોની સ્વચ્છતા બગડે છે. યોગ્ય એ જ છે કે ઘરમાં કચરાપેટી રાખવી અને જ્યારે સફાઈ કામદાર આવે ત્યારે તેની પાસે ખાલી કરાવવી. નાના બાળકોને પણ પોતાના ઘરમાં જ સંડાસ કરાવવાની વ્યવસ્થા કરવી. ગલીની ગટરમાં કે તેને બેસાડવા યોગ્ય નથી. તેથી ગંદકી, દુર્ગંધ અને ઘૃણાસ્પદ અસ્વચ્છતાથી તે ગલીમાં રહેવાવાળા તથા ત્યાંથી નીકળનારને કષ્ટ પડે છે. ઉપરના માળ પરથી ફૂટેલો ઘડો ફેંકવાથી એકવાર તે રસ્તેથી નીકળતા બાળકનું માથું ફૂટી ગયું હતું અને તેનું મૃત્યુ થયું હતું. સાર્વજનિક સ્થાનોની સ્વચ્છતા અને વ્યવસ્થા બગાડવી એક પ્રકારનું નિમ્ન પ્રકારનું કાર્ય છે. માનવતાની ફરજો પ્રત્યે આપણા અજ્ઞાનનું તે દ્યોતક છે. રેલવે સ્ટેશન, ધર્મશાળા, બગીચા, નદી કિનારો, સિનેમા ઘર વગેરે સાર્વજનિક સ્થાનો પર લોકો જ્યાં ત્યાં નકામા કાગળો, એઠા પતરાળા, સિગરેટના ખોખા, મગફળીના ફોતરા વગેરે ફેંક્યા કરે છે અને જોત જોતામાં તે સ્થાનો ગંદકીથી ભરાઈ જાય છે. રેલગાડીના ડબ્બામાં કે જ્યાં દરેક મુસાફરને ખીચોખીચ બેસવું પડે છે ત્યાં એવી ગંદકી બહુ જ ખટકે છે. સંડાસોમાં મળમૂત્રનું વિસર્જન ખોટી જગ્યાએ કરીને ત્યાંની સ્થિતિ એવી કરી નાખે છે કે બીજાને તેનો ઉપયોગ કરવો મુશ્કેલ થઈ પડે છે. રેલવેમાં જ્યારે કેટલાય મુસાફરો ઊભા મુસાફરી કરતા હોય છે ત્યારે કેટલાક લોકો બિસ્તરો પાથરીને પણ લાંબા પગ કરીને સૂતા રહે છે અને ઊભા કરવા જતાં ઝઘડો કરે છે. આ લોકોએ માનવતાનું પ્રાથમિક શિક્ષણ શીખવું જોઈએ કે સાર્વજનિક ઉપયોગના સ્થાનો કે વસ્તુઓનો એટલો જ ઉપયોગ કરવો જોઈએ કે જેટલો આપણો હક હોય. બિન આરક્ષિત ડબ્બા માત્ર બેસવા માટે જ હોય છે. ખાલી હોય તો જ સૂઈ શકાય, પણ જ્યારે અનેક મુસાફરો ઊભા હોય અને લટકતા હોય ત્યારે થોડાક લોકો સૂવાનો આનંદ ઉઠાવે તે બાબત અન્યના હક પ્રત્યેનો અનાદર છે અને તેને પશુતા કહેવી જોઈએ. પ્રસિદ્ધ ભારત ભક્ત અંગ્રેજ CF એન્ડ્રુઝે પોતાનું જીવન આપણા દેશની સેવા માટે સમર્પિત કર્યું. તેના વયોવૃદ્ધ પિતાનો પગ સડક પર પડેલી કેળાની છાલ પરથી લપસ્યો. તેઓ નાળામાં પડ્યા અને પગ ભાંગ્યો, જેથી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. તેમના મૃત્યુ માટે જવાબદાર તે વ્યક્તિ હતી જેણે કેળા ખાવાની ધૂનમાં છાલ ક્યાં ફેંકવી જોઈએ તેનું ધ્યાન ન રાખ્યું. એમ જ બેદરકારીમાં તેને સડક ઉપર ફેંકીને ચાલી ગઈ. જો તેણે કેળા ખાતા અને છાલ ઉતારતા એમ વિચાર્યું હોત કે આ રીતે સડક ઉપર છાલ ફેંકવાથી બીજાનો પગ લપસી શકે છે અને તેને ઘાતક ચોટ લાગી શકે તો જરૂર તે છાલ ફેંકતા ધૈર્યયુક્ત થઈ યોગ્ય સ્થાન શોધવાનું યાદ આવત. પણ જ્યાં બીજાની સગવડનું ધ્યાન રાખવાની વાત મગજમાં આવતી જ નથી ત્યાં એવું વિચાર કરવાનું કષ્ટ કોણ ઉઠાવે? નારંગી વગેરેની છાલ લોકો એમ જ જ્યાં ને ત્યાં ફેંક્યા કરે છે અને તેથી દુર્ઘટનાઓ થતી રહે છે. કેટલાય લોકો ગાયને પાળે છે અને દૂધ દોઈને રખડતી છોડી દે છે. તેઓ એમ સમજે છે કે કોઈની ચીજ ખાઈને પોતાનું પેટ ભરી લેશે અને આપણને દૂધ આપશે. ગૌમાતા પ્રત્યેની પ્રચલિત શ્રદ્ધાને આધારે કોઈ તેને મારશે નહીં અને પોતાનું કામ ચાલશે.
આ રીતે તે ગાય લોકોની વસ્તુઓ ખાઈને ગંદકી ફેલાવીને બીજાનું રોજ નુકસાન કરે છે અને માર ખાતી રહે છે. આ રીતે બીજાને કષ્ટ આપી પોતે લાભ ઉઠાવવો તેને શું કહેવું જોઈએ? પોતાનો કીર્તન કરવાનું મન હોય તો પોતાના ઘરમાં પૂજાખંડમાં મંદ અવાજે પ્રસન્નતાપૂર્વક ગાવું, પણ લાઉડસ્પીકર લગાવી રાતભર ધમાલ મચાવવી અને પડોશી, બીમાર, પરીક્ષાર્થીઓ તથા અન્ય લોકોની ઊંઘ હરામ કરનાર ઈશ્વર ભક્તિ કરતા પહેલા આપણે નાગરિક ધર્મ, મર્યાદા અને જવાબદારીને સમજવી જોઈએ, જેનો અર્થ છે બીજાની સગવડને ધ્યાનમાં રાખીને પોતાની ઈચ્છાને સ્વેચ્છાપૂર્વક અંકુશમાં રાખવી. મનુષ્યની પ્રાથમિક અને નૈતિક ફરજ છે કે તે વચન પાલન કરે અને પ્રામાણિક વ્યવહાર કરે. જે સમયે કોઈ વસ્તુ આપવાનું કે કામ પૂર્ણ કરી દેવાનું વચન આપ્યું હોય તે વચનને પૂર્ણ કરવાનું બરાબર ધ્યાન રાખવું જોઈએ, જેથી બીજાને અગવડોનો સામનો ન કરવો પડે. જો આપણે દરજી કે મોચી હોઈએ તો યોગ્ય એ છે કે વાયદો આપેલા સમયે તે કામ કરી આપવાનો પૂરી નિષ્ઠાથી પ્રયત્ન કરીએ. વારંવાર ઉઘરાણી કરવી અને નિરાશ થઈને પાછા ફરવામાં જે સમયનો વ્યય થાય છે, અગવડ પેદા થાય છે, તે જોઈને એવા દરજી કે ધોબી પોતાને પ્રાપ્ત મજૂરી કરતાં ગ્રાહકને 4 ગણું અને 10 ગણું નુકસાન કરે છે. ભાષણ કરવું હોય તો આપણે ઠીક સમયે પહોંચી જવું જોઈએ અને નિયત સમયમાં પૂરું કરી દેવું જોઈએ. સમયનું ધ્યાન ન રાખવું એ શ્રોતાઓ સાથેનો અન્યાય છે. મિજબાની જે સમયે રાખી હોય તે સમયે જ શરૂ કરી દેવી જોઈએ. મહેમાનોને કલાકો સુધી પ્રતીક્ષામાં બેસાડી રાખવા તે એક રીતે સમયની બરબાદી જ છે, જેને ધનની બરબાદી સમાન જ હાનિકારક સમજવું જોઈએ. વસ્તુનું મૂલ્ય અને સ્વરૂપ જે બતાવવામાં આવ્યું હોય વસ્તુતઃ તે જ હોવું જોઈએ. અસલીમાં નકલીની મિલાવટ કરવી, કિંમતમાં વધઘટ કરવી વેપારીઓ માટે સર્વથા અશોભનીય છે અને નાગરિક કર્તવ્યની અવગણના છે. પહેલા ભાવ વધુ કહેવો અને પછી કસીને ઓછો કરવો એ પોતાની વિશ્વસનીયતા અને પ્રામાણિકતા પર કલંક લગાવવા સમાન છે. અસલી અને નકલી ચીજો બંને અલગ અલગ વેચવી અને તેમની કિંમત પણ વધતી ઓછી સ્પષ્ટ દર્શાવવી, તેમ કરવાથી વેપારીની આબરૂ વધશે અને ગ્રાહકોને સંતોષ થશે તથા સમય બચશે. એક દુકાનદારે અસલી લાલ મરચું વેચતો હતો અને વ્યાજબી ભાવ લેતો હતો, જે બજાર ભાવ કરતાં મોંઘું પડતું હતું. ગ્રાહકો પ્રશ્ન કરતા ત્યારે બાજુમાં રાખેલો લાલ ગેરું બતાવીને કહેતો કે આપ જો કહો તો ગેરું ભેળવી સસ્તું કરી દઉં. બીજી દુકાનો ઉપર વેચતો મરચાનો નમૂનો તેઓ પાણીમાં ભેળવીને જ્યારે ગેરું નીચે બેસતું જોતા ત્યારે કહેતા કે સસ્તું મરચું ભેળસેળવાળું જ હોય. ગ્રાહકો વસ્તુ સ્થિતિ સમજી જતા પછી હંમેશા તેની જ દુકાનેથી મોંઘી કિંમતની શુદ્ધ ચીજો ખરીદતા. પ્રામાણિકતા એ ખોટનો ધંધો નથી, તે પ્રામાણિકતાની અને વિશ્વસનીયતાની પરીક્ષા જ છે. આ કસોટી ઉપર ખરા ઉતરવું દરેક વેપારીનું, નાગરિકનું કર્તવ્ય છે. આ કર્તવ્ય પાલનથી વ્યક્તિનું સન્માન અને વ્યવસાય બંનેમાં વૃદ્ધિ થાય છે. બીજાની અગવડોને ધ્યાનમાં રાખીને પોતાની સગવડોને સીમાબદ્ધ કરવી, શિષ્ટ અને સભ્યતા ભર્યા મધુર વ્યવહાર કરવો, મીઠા વચન બોલવા, વચનનું પાલન કરવું, પ્રામાણિકતા અને વિશ્વાસની રીતિનીતિ અપનાવવી, સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સારી રીતે નિભાવવી વગેરે નાગરિક કર્તવ્યોનો શુભ આરંભ છે. આટલું તો આપણે સૌએ શીખવું અને કરવું જોઈએ. આપણા આચરણથી સમાજમાં સ્વસ્થ પરંપરાઓનો પ્રચાર પ્રસાર કરી આપણે એવી સ્થિતિ ઉત્પન્ન કરી શકીએ કે જેથી સભ્ય સમાજમાં શિષ્ટ નાગરિકોની જેમ સારી રીતે આપણે જીવી શકીએ અને બીજાને જીવવા દઈએ.